નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ બોલાયા હતા. સાથે સાથે MCX વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદાની માહિતી પણ મેળવશું અને સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની હલચલ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ મિત્રો બજારમાં કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે ગુજરાતની અંદર 1.5 લાખ મણની રહી હતી. સાથે કપાસના ભાવોની વાત કરીએ મિત્રો તો આજે મણે ક્વોલિટી વાઇઝ ભાવોમાં ₹10 થી 15નો ઘટાડો જોવા મળી રહ્યો હતો. હવે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં ખાંડીએ સતત છેલ્લા 5-6 દિવસથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાંડીએ ₹700 ઘટીને આજે ભાવ 61,000થી લઈને 61,400 પ્રતિ ખાંડીના થઈ ગયા છે મિત્રો. હવે જો મિત્રો વધુમાં જણાવું તો છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ હવે 1,350થી લઈને ક્વોલિટી વાઇઝ 1,600 સુધીના થઈ ગયા છે. જ્યારે ફેબ્રુઆરીના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં કોક માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ 1,700 અને 1,750ની સપાટીને પણ કૂદાવી ગયા હતા. પણ મિત્રો અત્યારે હાલ બંને MCX કોટન વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે મંદીની ઝપેટમાં આવી ગયો હોય કપાસના ભાવો પર પણ તેની અસર પડી રહી છે. હવે મિત્રો આપણે જોશું કે MCX કોટન વાયદો હાલ શું કહી રહ્યો છે. તો મિત્રો અમે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે મિત્રો MCX કોટન વાયદો 59,160 રૂપિયા પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 59,920, એટલે કે તેમાં 760 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. હવે જો મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો હાલ 91.84 પર બંધ થયો છે. તેનો પ્રીવિયસ ક્લોઝ હતો 92.20, એટલે કે તેમાં 0.36 ગિરાવટ જોવા મળી રહી છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.